નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વેદેન જગત ક્રીડતી યોતા. પ્રિય વૈષ્ણવજનો, વૃદ્ધામનો દશાબ્દી મહોત્સવ અને એ પ્રસંગે ચિરંજીવી યદુનાથજી મહોદય દ્વારા વલ્લભ સાખીનું રસામૃત પાન થવા જઈ રહ્યું છે. દર વર્ષે વિવિધ વિષયો પર આપણે આયોજન રાખીએ છીએ. વલ્લભ સાખી શ્રી હરિરાય મહાપ્રભુજીની કૃતિ અને એટલી સુંદર રચના છે આપની. દોહાના રૂપમાં વ્રજ ભાષામાં ખૂબ સુંદર આજ્ઞાઓ આપે કરેલી છે અને સ્વસ્વરમાં જ્યારે એનું ગાન થાય અને યદુનાથજીના મુખેથી હોય તો ખરેખર બધાને ખૂબ જ આનંદ પ્રાપ્ત થશે. પૂર્વાચાર્યો દ્વારા અનેક વિષયો પર ખૂબ સુંદર ગ્રંથો બન્યા છે અને એનો લાભ વૈષ્ણવ જનતાને મળે, લોકો લાભાન્વિત થાય, પૂર્વાચાર્યોના વિચારોથી અવગત થાય, મનગણન કલ્પનાઓ ન કરે, સાચા સિદ્ધાંતોથી વાકેફ થાય અને આચાર્યોના વચનામૃતો જ્યારે એમના મુખેથી સાંભળવામાં આવે તો વૈષ્ણવ જનતાના ભાવને પોષણ મળે છે. પોષણો તદનુગ્રહ. પોષણ મળે એટલે અનુગ્રહની શરૂઆત થાય. જેમ વૃક્ષમાં જલનું સિંચન થાય અને વૃક્ષ મોટું થાય એમ ભાવમાં જ્યારે સત્સંગનું સિંચન થાય, વચનામૃતો દ્વારા સિંચન થાય તો વાણી પણ મધુર બને અને ભાવ બી દ્રઢ બને. ભાવની દ્રઢતા પરમ આવશ્યક છે. આજના આ સમયમાં માનવ આપાધાપીમાં પડેલો છે. શું સાચું શું ખોટું એને ખ્યાલ નથી અને ધર્મના નામ ઉપર ઘણીવાર ખૂબ શોષણ થતું આપણે જોઈએ છીએ. ખરેખર મહાપ્રભુ શ્રી વલ્લભે આજથી 535 વર્ષ પહેલાં એટલી સુંદર આજ્ઞાઓ કરેલી છે અને આ પુષ્ટિ ભક્તિ માર્ગ એવો ભાવાત્મક માર્ગ છે કે જ્યાં સદોષ જીવ આવીને પોતાનું સમર્પણ કરે છે અને ભગવત સેવાના માધ્યમથી ગ્રસ્ત ધર્મનો સ્વીકાર કરીને અનાસક્ત ભાવથી ઘરમાં રહે છે. ક્યાંય કોઈ ત્યાગની વાત જ નથી. આ ત્યાગ, સંસારનો ત્યાગ મનથી કરવાનો છે. દેહથી કરેલો ત્યાગ ઘણીવાર માણસને વિચલિત કરી દે છે. પણ શ્રી મહાપ્રભુ વલ્લભ મનોભાવોના એટલા જ્ઞાતા છે આપ કે આપ શ્રી સ્વયં આપે આજ્ઞા કરી કે ઘરમાં રહીને ભગવત સેવા કરવી, ઘરમાં રહીને સત્સંગ કરવું, ક્યાંય ભટકવાની જરૂર નથી. ઘરમાં વલ્લભની કૃપાથી ઠાકોરજી બિરાજતા હોય, રોજ ભગવત વાર્તા ઘરમાં થતી હોય તો આપણા ભાવને સિંચન મળે, પોષણ મળે. પ્રિયજનો, એ જ હેતુથી આ બધા આયોજનો થાય છે કે ભગવત દર્શનની સાથે સાથે ભગવત સત્સંગ પણ આપણને મળે, અનેક અનેક ગ્રંથોનું જ્ઞાન આપણને મળે. અને ગત વર્ષે જ્યારે ષષ્ઠી પૂર્તિના આયોજન થયું અને જે ગ્રંથ બહાર પડ્યો અખિલ મધુરમ, જે થોડા ગ્રંથો બચ્યા છે અને અમારી ઈચ્છા છે કે વૈષ્ણવો સુધી પહોંચે એટલે ભલે ઓછી ઓછાઓમાં પણ અમે એને અહીંયા આ વખતે રાખ્યું છે કે લોકો એનાથી જ્ઞાન પ્રાપ્ત કરે, એ પ્રશ્નોત્તરી દ્વારા પોતાના મનનું સમાધાન પામે. અને આ વખતે 14મી તારીખે ભ્રમર ગીત ઉપર આધારિત નાટક બ્રજ છોડો ચલે ઘનશ્યામ આપણે HK હોલમાં રાખેલું છે. જે લોકો ગત વર્ષે રહી ગયા હોય કે ફરી પાછું જોવું. આમાં ઘણીવાર લૌકિક દૃષ્ટિથી લોકો કહેતા હોય જે જોયું છે, અરે જોયું છે તો શું થયું, ફરી જોવાનું. આ રિપીટ કરવાથી કંઈ તમને ગેરલાભ નથી થવાનો. સત્સંગ તો જેટલું કરીએ એટલું ઓછું છે, વારંવાર કરવું જોઈએ. અને એટલે આપણને સ્મૃતિમાં બનેલું રહે કે ઉદ્ધવજીનો અને ગોપિકાઓનો કેવો સુંદર સંવાદ છે. નાટ્યના માધ્યમથી આપણે એને માણી શકીએ. તો ક્યારે પણ સત્સંગની રાત આવે, એકદમ કથા આજે હજારો વર્ષોથી થઈ રહી છે, કોઈ કે અમે સાંભળી છે, અરે સાંભળી છે શું થયું, ફરી સાંભળો. આ તો વારંવાર સતત, અને અમારા આચાર્યોનું તો કામ છે કે સતત તમને સ્મરણ કરાવું, આપણા સ્વરૂપનું જ્ઞાન કરાવું. એટલે કહ્યું કે સખીઓ યાદ દિવાવત રહીયો. એટલે આપણને સ્મરણ થયા કરે કે અમે કોણ છીએ અને અમારું કર્તવ્ય શું છે.
તો ક્યારેય પણ અલૌકિક કાર્યનું નામ આવે તો એમ નહીં કહેવું કે આ જોયું છે કે આ કરી લીધું છે કે વ્રજમાં જઈ આવ્યા છે, શ્રીનાથજી જઈ આવ્યા છે. અરે વારંવાર જવાનું, જ્યારે બી તક મળે ત્યારે જવાનું. સત્સંગ તો વારંવાર લેવું જોઈએ, અને જેટલું આપણું સત્સંગ દ્રઢ બનશે એટલો ભાવ પણ આપણો દ્રઢ થશે. તો પ્રિયજનો, હું ચિરંજીવ યદુનાથ બાવાને અનુરોધ કરું છું કે પોતે પોતાનું આસન ગ્રહણ કરે અને એમની વાણી દ્વારા આપણને વલ્લભ સાખીનો આનંદ કરાવે. અને આપ સૌ જણા 7 દિવસ સુધી એનો લાભ લો. અને શ્રી હરિરાયજીની વાણી છે, ખૂબ ગૂઢ વાણી છે, સરળ વાણી છે, અને એટલી સરળતાથી આપ પોતે દોહાના રૂપમાં બધું સમજાવી રહ્યા છે. પુષ્ટિ માર્ગનું જ્ઞાન આખું આપણે આપ્યું છે. અને જો એક એના જે દોહા છે એટલા સુંદર છે કે મોટા મોટા ગ્રંથો ના કહી શકે એવું સરળ શબ્દોમાં આપે હરિરાયજી મહાપ્રભુ સમજાવે છે. એ શ્રી હરિરાયજીની વિશેષતા છે કે આપની વાણી એટલી સરળ છે ને કે સાધારણમાં સાધારણ જીવ પણ સમજી જાય. તો પ્રિયજનો, આ લાભનો આજે શુભારંભ થવા જઈ રહ્યો છે. આપણો દશાબ્દી વર્ષ છે, અને હું યદુનાથ બાવાના અનુરોધ કરું છું કે પોતે એનું આસન ગ્રહણ કરે, આચાર આસન, અને એ વાણી દ્વારા એવો પ્રભાવ વેવડાવે અને શ્રી વલ્લભ શ્રી હરિરાય મહાપ્રભુ એના હૃદયમાં બિરાજી અને આપ સુધી બધાના ભાવને એને પોષિત કરે, એ શુભકામના સાથે મારે વાણીને વિરામ આપું છું. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વેદેન જગત ક્રીડતિ યોતઃ. પ્રિય વૈષ્ણવજનો, વૃદ્ધામનો દશાબ્દી મહોત્સવ અને એ પ્રસંગે ચિરંજીવ યદુનાથજી મહોદય દ્વારા વલ્લભ સાખીનું રસામૃત પાન થવા જઈ રહ્યું છે. દર વર્ષે વિવિધ વિષયો પર આપણે આયોજન રાખીએ છીએ. વલ્લભ સાખી શ્રી હરિરાય મહાપ્રભુજીની કૃતિ, અને એટલી સુંદર રચના છે આપની. દોહાના રૂપમાં વ્રજ ભાષામાં ખૂબ સુંદર આજ્ઞાઓ આપે કરેલી છે. પોષણ મળે એટલે અનુગ્રહની શરૂઆત થાય. જેમ વૃક્ષમાં જળનું સિંચન થાય અને વૃક્ષ મોટું થાય, એમ ભાવમાં જ્યારે સત્સંગનું સિંચન થાય, વચનામૃતો દ્વારા સિંચન થાય, તો વાણી પણ મધુર બને અને ભાવ બી દ્રઢ બને. ભાવની દ્રઢતા પરમ આવશ્યક છે. આજના આ સમયમાં માનવ આપાધાપીમાં પડેલો છે. શું સાચું શું ખોટું એને ખ્યાલ નથી, અને ધર્મના નામ ઉપર ઘણીવાર ખૂબ શોષણ થતું આપણે જોઈએ છીએ. ખરેખર મહાપ્રભુ શ્રી વલ્લભે આજથી 535 વર્ષ પહેલાં એટલી સુંદર આજ્ઞાઓ કરેલી છે. અને આ પુષ્ટિ ભક્તિ માર્ગ એવો ભાવાત્મક માર્ગ છે કે જ્યાં સદોષ જીવ આવીને પોતાનું સમર્પણ કરે છે. અને ગત વર્ષે જ્યારે ષષ્ઠી પૂર્તિના આયોજન થયું અને જે ગ્રંથ બહાર પડ્યો અખિલ મધરમ, જે થોડા ગ્રંથો બચ્યા છે, અને અમારી ઈચ્છા છે કે વૈષ્ણવો સુધી પહોંચે, એટલે ભલે ઓછી ઓછાઓમાં પણ અમે એને અહીંયા આ વખતે રાખ્યું છે કે લોકો એનાથી જ્ઞાન પ્રાપ્ત કરે, એ પ્રશ્નોત્તરી દ્વારા પોતાના મનનું સમાધાન પામે. અને આ વખતે 14મી તારીખે ભ્રમર ગીત ઉપર આધારિત નાટક બ્રજ છોડો ચલે ઘનશ્યામ આપણે HK હોલમાં રાખેલું છે. જે લોકો ગત વર્ષે રહી ગયા હોય કે ફરી પાછું જોવું. આમાં ઘણીવાર લૌકિક દૃષ્ટિથી લોકો કહેતા હોય જે જોયું છે, અરે જોયું છે તો શું થયું, ફરી જોવાનું. આ રિપીટ કરવાથી કંઈ તમને ગેરલાભ નથી થવાનો. સત્સંગ તો જેટલું કરીએ એટલું ઓછું છે, વારંવાર કરવું જોઈએ. અને એટલે આપણને સ્મૃતિમાં બનેલું રહે કે ઉદ્ધવજીનો અને ગોપિકાઓનો કેવો. અને સ્વસ્વરમાં જ્યારે એનું ગાન થાય અને યદુનાથજીના મુખેથી હોય તો ખરેખર બધાને ખૂબ જ આનંદ પ્રાપ્ત થશે. પૂર્વાચાર્યો દ્વારા અનેક વિષયો પર ખૂબ સુંદર ગ્રંથો બન્યા છે, અને એનો લાભ વૈષ્ણવ જનતાને મળે. લોકો લાભાન્વિત થાય, પૂર્વાચાર્યોના વિચારોથી અવગત થાય, મનગણંત કલ્પનાઓ ન કરે, સાચા સિદ્ધાંતોથી વાકેફ થાય,
અને આચાર્યોના વચનામૃતો જ્યારે એમના મુખેથી સાંભળવામાં આવે તો વૈષ્ણવ જનતાના ભાવને પોષણ મળે છે. પોષણો તદનુગ્રહ. અને ભગવત સેવાના માધ્યમથી ગ્રસ્ત ધર્મનો સ્વીકાર કરીને અનાસક્ત ભાવથી ઘરમાં રહે છે. ક્યાંય કોઈ ત્યાગની વાત જ નથી. આ ત્યાગ, સંસારનો ત્યાગ મનથી કરવાનો છે. દેહથી કરેલો ત્યાગ ઘણીવાર માણસને વિચલિત કરી દે છે. પણ શ્રી મહાપ્રભુ વલ્લભ મનોભાવોના એટલા જ્ઞાતા છે આપ, કે આપ શ્રી સ્વયં આપે આજ્ઞા કરી કે ઘરમાં રહીને ભગવત સેવા કરવી, ઘરમાં રહીને સત્સંગ કરવું, ક્યાંય ભટકવાની જરૂર નથી. ઘરમાં વલ્લભની કૃપાથી ઠાકોરજી બિરાજતા હોય, રોજ ભગવત વાર્તા ઘરમાં થતી હોય તો આપણા ભાવને સિંચન મળે, પોષણ મળે. પ્રિયજનો, એ જ હેતુથી આ બધા આયોજનો થાય છે કે ભગવત દર્શનની સાથે સાથે ભગવત સત્સંગ પણ આપણને મળે, અનેક અનેક ગ્રંથોનું જ્ઞાન આપણને મળે.